અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદ બાદ ચાંગોદર બાવડા હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે હાઈવેને કેટલાક સમય માટે બંધ કરવામાં આવ્યો હતો અને પાણીનો પ્રવાહ વધતા તંત્રએ તાત્કાલિક એક્શનમાં આવી બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી। સૌથી મહત્વની વાત એ રહી કે માત્ર કચેરીઓમાંથી સૂચનાઓ આપવાના બદલે રાજ્યના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પોતે જ સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર પરિસ્થિતિની જાતે સમીક્ષા કરી। ચાંગોદર બાવડા હાઈવે પર પહોંચેલા શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા, અગ્ર સચિવ એમ થેનરાશન, અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્યા વર્મા, એએમસી કમિશનર બંછાનિધિ પાની, રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ સહિતના અધિકારીઓએ વરસાદી પાણી વચ્ચે ટ્રેક્ટરમાં સવાર થઈને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। રસ્તાઓ પર પાણી ભરેલા હોવાથી સામાન્ય વાહનો પહોંચી શકે તેવી સ્થિતિ ન હતી, તેથી ટ્રેક્ટરનો ઉપયોગ કરીને અધિકારીઓ સ્થળ સુધી પહોંચ્યા અને સ્થાનિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। અધિકારીઓએ ચાંગોદર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ, રસ્તાઓની હાલત અને લોકોની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી હતી। સ્થાનિક અધિકારીઓ, પોલીસ અને રાહત ટીમો પાસેથી સતત અપડેટ લેવામાં આવ્યા, ક્યાં પાણીનો ઝડપથી નિકાલ કરી શકાય, ક્યાં મશીનરીની જરૂર છે અને ક્યાં બચાવ કામગીરી વધારવાની જરૂર છે તે અંગે સ્થળ પર જ સૂચનાઓ આપવામાં આવી હતી। આ દરમિયાન સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરીને તેમની સમસ્યાઓ જાણી અને તાત્કાલિક ઉકેલ લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી સંજય મહેડાએ પણ સાણંદ વિસ્તારમાં પહોંચી વરસાદી પરિસ્થિતિની સ્થળ પર સમીક્ષા કરી હતી। તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક અધિકારીઓ પાસેથી વરસાદ પાણી ભરાવાની સ્થિતિ અને રાહત કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી। સાથે જ જરૂરી સંકલન જાળવી રાખી લોકોને ઝડપી રાહત મળે, પાણીના નિકાલની કામગીરીમાં ઝડપ લાવવામાં આવે અને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરી શકાય તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી। ભારે વરસાદને કારણે ચાંગોદર બાવડા હાઈવે પર અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા વાહનોની અવરજવરમાં જોખમી બની હતી। પરિણામે તંત્રએ સુરક્ષાને પ્રાથમિકતા આપીને હાઈવેને તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો હતો। પોલીસ દ્વારા ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી હતી। હાઈવે પર સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી, જેથી પરિસ્થિતિ સામાન્ય થતાં જ વાહન વ્યવહાર ફરી શરૂ કરી શકાય। રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આધુનિક મશીનરી તૈનાત કરવામાં આવી હતી। ભારે ક્ષમતાવાળા પંપ દ્વારા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાંથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ શરૂ કરવામાં આવ્યો હતો। વિવિધ વિભાગોની ટીમ સંકલન સાથે કામ કરી રહી હતી, જેથી પાણી ઝડપથી ઉતરે અને સામાન્ય જનજીવન વહેલી તકે ફરી પૂર્વવત થઈ શકે। અધિકારીઓએ દરેક વિભાગને એલર્ટ મોડ પર રહેવા અને સતત કામગીરી ચાલુ રાખવા સૂચના આપી હતી। અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં જોવા મળી હતી। એસપી ઓમપ્રકાશ જાટ સતત મેદાનમાં રહી સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા હતા। પોલીસ ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું, લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં મદદ કરી અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા સતત કામગીરી હાથ ધરી હતી। રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત્સે પણ મેદાનમાં રહી પોલીસ દળને જરૂરી માર્ગદર્શન આપ્યું અને તમામ સંકલન પર નજર રાખી હતી। કલેક્ટર ભવ્યા વર્મા અને અન્ય વહીવટી અધિકારીઓએ વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવી રાખીને રાહત કામગીરીને વધુ વેગ આપ્યો હતો। અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સંસાધનો પહોંચે, કોઈપણ વ્યક્તિ મુશ્કેલીમાં ન રહે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક સહાય મળી રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તંત્રનો મુખ્ય ભાર લોકોની સુરક્ષા અને ઝડપથી સ્થિતિ સામાન્ય બનાવવા પર રહ્યો હતો। આ સમગ્ર ઘટનાએ એક મહત્વનો સંદેશ આપ્યો છે કે કુદરતી આપત્તિના સમયમાં માત્ર કાગળ પરની કામગીરી નહીં, પરંતુ મેદાનમાં હાજર રહીને નિર્ણય લેવો એ પણ એટલો જ જરૂરી છે। ચાંગોદર બાવડા હાઈવે પર ટ્રેક્ટરમાં સવાર થઈને અધિકારીઓએ જાતે સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સંબંધિત વિભાગોને તાત્કાલિક સૂચનાઓ આપી હતી, જેને કારણે રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપ મળી અને અસરગ્રસ્ત લોકોને સમયસર મદદ પહોંચાડવાના પ્રયાસો વધુ મજબૂત બન્યા હતા। હાલ પણ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સતત સતર્ક છે। જો આગામી કલાકોમાં વધુ વરસાદ પડે તો કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ વિભાગોને તૈયાર રાખવામાં આવ્યા છે। લોકોને પણ નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની, બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ ન કરવાની અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવે છે। દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે જોડાયેલા રહો હમ દેખેંગે ન્યૂઝ સાથે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।